માતાજી, જય સૂર્યદેવ। જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર। આજે ક્ષત્રિય સમાજ આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થયો છે ત્યારે એક વાત તો આપણે સૌએ માનવી પડે કે રૂપાલા સાહેબ, તમે જે કંઈ કર્યું છે એ અમે તો એવું માનીએ છીએ કે એ અમારી એકતા માટે કર્યું છે। તમે આ તમારી ભૂલ નથી, તમે જાણી જોઈને તમારો સમય આવી ગયો છે, તમારો સમય પાક્યો છે અને તમારો સમય પાક્યો છે એટલે રાજપૂત સમાજ દેખાડશે તમને। ક્ષત્રિય ક્યારે કોઈના બાપથી ડર્યો નથી, ડરવાનો નથી, કાયમ હારે ઊભો તો અને હારે ઊભો રહેશે। અમને લલકારવાનો જે તમારો એક નિર્ણય હતો એ નિર્ણયને અમે ખોટો સાબિત કરીને રહેશું અને જ્યારે જ્યારે સત્તા પલટવાનો સમય આવ્યો છે ત્યારે ત્યારે રાજપૂત, ત્યારે ત્યારે ક્ષત્રિય આગળ આવ્યો છે અને એક ક્ષત્રિય અહીંયા ઉપસ્થિત છે। હજી આ તો અડધોય નથી, હજી તો અડધો રસ્તામાં છે, અડધો રાજકોટ સાઈડથી રસ્તામાં છે। એક વસ્તુ યાદ રાખજો કે આ જે સમાજ છે, આ ક્ષત્રિય સમાજ છે, એ સમાજે ક્યારેય નમતું જોખ્યું નથી અને જોખવાનું નથી। તમે જે ચારિત્રની વાત કરી ને, તો એ ચારિત્રનું તમને એક દાખલો આપું કે જોગીદાસ બાપુ ખુમાણ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે અને બાપ એ વ્યક્તિની તમે મહાનતા જુઓ કે જે વ્યક્તિએ એક બેન દીકરી ઉપર ખાલી ભૂલથી નજર પડી ગઈ, આંખમાં ચટણી આંજી હતી, એ આ રાજપૂત સમાજ છે, એ ક્ષત્રિય સમાજ છે, એ કાઠી સમાજ છે। તમે શું નમાલા સમજો? વક્ત બદલા હૈ, રક્ત વહી હૈ। રક્તનું ધ્યાન રાખજો, આ રક્ત એનું એ છે। અમે અમારી મર્યાદામાં છીએ ત્યાં સુધી સારા છીએ। જ્યારે તલવાર મ્યાન બહાર થશે ત્યારે કોઈની તાકાત નથી કે અમને બહાર કરી શકે। જય માતાજી, જય સૂર્યદેવ। ખૂબ